એસઆર ટ્રાન્સમિશન કંપની દ્વારા ખેડૂતોને સમાંતર ભાવે રૂપિયા ન આપી જમીન ખરીદી હોવાના આક્ષેપ સાથે ઓલપાડ જિલ્લાના ખેડૂતો કંપની સામે જંગે ચડ્યા છે। ત્યારે 2 દિવસ અગાઉ ઓલપાડના સોંદલા મીઠા ગામે ટ્રાન્સમિશનમાં સર્જાયેલ ભંગાણ દૂર કરવા આવેલા અધિકારીઓ સામે ખેડૂતોએ રોષ ઠાલવ્યા બાદ ફરી ગુરુવારે કામગીરી કરવા આવેલી ટીમ સામે ખેડૂતોએ રોષ ઠાલવ્યો હતો। જોકે પૂરતા પોલીસ બંદોબસ્તને કારણે અધિકારીઓએ પોતાની કામગીરી પૂર્ણ કરી હતી। એસઆર ટ્રાન્સમિશન કંપની દ્વારા ઓલપાડ સહિતના કેટલાક ગામડાઓના ખેડૂતોની જમીન સસ્તા ભાવે પડાવી લીધી છે અને ખેડૂતોની જગ્યા સમાંતર રૂપિયા પણ આપ્યા નથી। જોકે આ દરમિયાન ઓલપાડના સોંદલા મીઠા ગામના એક ખેતરમાં ટ્રાન્સમિશન રિપેરિંગ કરવા આવેલા કંપનીના અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું અને તેથી જે તે સમયે અધિકારીઓની કામગીરી પડતી મુકાઈ હતી અને ફરી ગુરુવારે કંપનીના અધિકારીઓ પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે ટ્રાન્સમિશન રિપેરિંગ કરવા આવ્યા હતા। જોકે ફરી ખેડૂતોએ વિરોધ કર્યો હતો અને મહિલાઓએ ટ્રાન્સમિશન પર ચડી ગઈ હતી, જેથી મહિલા પોલીસે ટ્રાન્સમિશન પર ચડનાર મહિલાઓને ઉતારી હતી અને પોલીસે તમામની અટક કરતા આખરે કંપનીના અધિકારીઓએ ટ્રાન્સમિશન રિપેરિંગ કરવાની કામગીરી પૂર્ણ કરી હતી। મારે આ બધી જે સંઘર્ષ થયો બનાવ થયો અમારે પોલીસ સાથે કે કોઈ સાથે કોઈ સંઘર્ષ નથી કે એમટીવાળા સાથે પણ અમને એવું કંઈ નથી। અમારું જે અધૂરું પેમેન્ટ છે, અનિયમિત વળતર આપ્યું છે એ અમને પૂરું કરો। કંપનીવાળો કોઈ સાહેબ પણ અહીંયા આવ્યા નથી। એ લોકોએ પોલીસ પ્રોટેક્શન આપ્યું, પોલીસોએ અહીંયા અમારી પર જો હુકમી કરીને એ હવે એ લોકોનું કામ કરી જવા માગે છે। 7 વાગ્યામાં સવારના 7 વાગ્યા પહેલાં એ લોકો અહીંયા હાજર થઈ ગયા। કોઈ પણ પોલીસવાળાએ આપણે પોલીસ સ્ટેશનમાં ગયા તો આપણે 10 વાગ્યા પહેલાં એન્ટર નહીં થવા દે તો એ ખેતરમાં કઈ રીતે 7 વાગ્યા સુધી આવી ગયા? કયો કાયદો લખેલો હતો કે 7 વાગ્યા સુધી અમે તમને તમારી ડ્યુટી પર 24 કલાકની ડ્યુટી એ માની, પણ તમારા અહીંયા જ્યારે અમારે મળવા આવવાનું છે ત્યારે તમારી ડ્યુટી ક્યાં ચાલી જાય છે? ત્યારે 10 વાગ્યાનો અમને સમય બતાવે છે। અમે ખેતર અને અમે ખેત માલિક છે છતાં બી મને જમીનમાં ઘસદી છ પોલીસે જો હુકમી કરીને પોલીસ સ્ટેશનમાં લઈ જવા માટે અમારા કેટલા માણસોને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા। એ શા માટે આવું કરે છે? કંપનીવાળાને તમે વેચાઈ ગયેલા છો। એસઆર કંપનીના ટાવરનું રિપેરિંગનું કામ અર્થે પોલીસ બંદોબસ્ત એસઆર કંપનીમાંથી માંગવામાં આવેલ છે અને એમાં કલેક્ટરશ્રીએ આદેશ આપીને એસપીશ્રીએ બંદોબસ્ત ફાળવેલ છે અને રિપેરિંગ કામગીરી કરવા માટે અમે અત્રે ટંકારબા ગામેની સીમમાં આવેલ છે। પરંતુ અહીંયાના ખેડૂતો પોતાની માલકીના ના હોવા છતાં બીજા ખેડૂતો અહીંયા આવીને ઉગ્ર સ્વરૂપ ધારણ કરીને અને પોલીસને કાર્યમાં રૂકાવટ કરે છે।